જય માતાજી મિત્રો, મહાકાલી પાવાગઢ ટેમ્પલ મારી યુટ્યુબ ચેનલ છે ને, આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. અને આ તમે જોઈ શકો છો, કારણ કે આજે વરસાદ રહેવાની રજા છે, ઉપરથી મોસમ પણ એટલો રડિયામણ છે. ઘણા બધા મિત્રો અહીંયા મોજ મનાવે છે. તમે પણ ફેમિલી સાથે આવી શકો છો અને આગળના દર્શન તમને છો. ઘણી બધી વેરાયટીઝ છે, જમવા માટે પણ છે, એડવેન્ચર્સ માટે તો બહુ બધી જગ્યા છે, બહુ બધા પ્લેસ છે, આપ જોઈ શકો છો. અહીંયા તમે હોર્સ રાઇડિંગ બી કરી શકો છો. જોઈ શકો છો તમે કેટલો ટ્રાફિક છે ઉપર. હાથની માતાના ધોધ તરફ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. ઉપર આવતા આવતા બહુ થાક લાગે છે, થાકી ગયા છે બધા મિત્રો. જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. હા, બહુ એન્જોય છે અહીં. તમે પણ આવી શકો છો તમારી ફેમિલી તથા તમારા મિત્રો સાથે. દેખો, એક હનુમાનજીનું મંદિર પણ છે. ચાલો તમને લઈ જાઓ. અહીંયા આવો તો તમે સાવધાનીથી ચાલજો. તો દેખી શકો છો હું જાઉં છું હવે ગુફાની અંદર. તો કેટલે સુધી જવાય છે. આ છે એક હનુમાનજીની મૂર્તિ છે, એના દર્શન કરી લીધા છે. હવે તમને લઈ જાઉં છું પેલી ગુફાની અંદર. કેટલા સુધી જવાય એવું છે એ આપણે જોઈએ. જવાય એવું તો છે જ મિત્રો, પણ એ બહુ ફિસલન વાળું વસ્તુ છે, તો આપણે વધારે રિસ્ક નથી લેવું, બરોબર. સૂર્યપ્રકાશ બી ઓછો છે, અંધારું છે થોડું. તો ચાલો આપણે પાછા વળીએ. ચાલો મિત્રો, અહીંથી આપણે ચાલુ થાય છે. હાથની તો આપણે નીચેની જે ધોધ ઉપરથી વહીને આવે છે ને, એ નીચેની તરફ જવાનો રસ્તો છે. આ રસ્તામાં તમને ઘણી બધી જનજાતિ જોવા મળશે. દેખો, છે જ અમારા નિલેશભાઈ બી છે, જે મહોણી સિકોતર ધામ જેમની યુટ્યુબ ચેનલ છે. મારી ચેનલનું આમ તો તમે જાણો છો, મહાકાલી પાવાગઢ ટેમ્પલ યુટ્યુબ ચેનલ છે મારી. જુઓ જો, નાસ્તાની પણ સગવડ છે, બધું જ છે, બરાબર. તો મિત્રો જોઈ શકો છો તમે આજની માતાનો નીચેનો વોટરફોલ બહુ સુંદર છે, બરાબર છે. આ નજારો તમે જુઓ. ટ્રાફિક તો બહુ છે, બરાબર. અહીંયા આવો તો થોડી સાવચેતી પણ રાખજો, બરાબર. તો ચાલો મિત્રો, તમને લઈ જાઉં હાથની માતાના દર્શન કરવા માટે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. આ છે હાથની માતાનું મંદિર. વિશાલકાય મૂર્તિ છે હાથની માતા જેવી. આ જોઈ શકો છો તમે. અને એક આગળ છે, હા, શિવલિંગ જેવો પણ છે એક નાનકડું. ભગવાન તો બહુ મોટા છે, બરાબર. અને આ ધોધ જેવું પણ છે થોડું. તમે જોઈ શકો છો હાથની માતા સુંદરી મુંદરી ચઢાયેલી છે, બરાબર. હું તમને જે કે તમે શિવલિંગ એ જ છે, આવી રહી બધું દર્શન કરી લો તમે. અને ઉપર ધોધી પડે છે. તો ચાલો મિત્રો, અમે હવે જઈએ છીએ ઘરે. નાનકડા બ્લોગ સાથે આપણું સફર પૂરું થાય છે. તો હવે મળશું આપણા નેક્સ્ટ બ્લોગમાં નવી લોકેશન સાથે અને નવા મિત્રો સાથે. તો ચાલો મળીશું આપણે.